કાંઈક થોડીક ભેગી કરી છે તો કામ લાગશે. આ મૂડી તો નથી થતી, એ મૂડી તો કાંઈક ભેગી કરીએ. ભજનની મૂડી નગર દેવ ડુંગરપુરી કીધું ને, એવી પેલી રે કમાયું જેણે નો પારખી, પાછળથી રહ્યો છે પછતાય વીરા મારા. પેલી રે કમાયું જેણે નો પારખી, પાછળથી રહ્યો પછતાય. પેલી એટલે યુવા અવસ્થા. યુવા અવસ્થાનું આમ જોમ હોય, બળ હોય, આપણે કોકને દાબ દઈએ કેમ હોય, મુશ્યું મળીએ કેમ હોય. તો આપણે ભજન કરી લઈએ કે પછી પૈસો ટકો છે એ કાંઈક થોડો ઘણો ભેગો કરી લઈએ તો કાંઈક હશે તો આમ દીકરી દીકરા કાંઈક થોડાક આપણું કયું કરીશે. નકર તો ત્યારે કયું કરે એમ નથી. શેલ કાક શેલ કયું કોઈ કયું કરે એમ નથી ક્યાંય. બધા આશ્રમની અંદર વ્રત આશ્રમ હોય કે સંન્યાસ આશ્રમ હોય તો એમ થોડી ઘણી મૂડી છે ને તો બાપુ આપણને હોપતા જાય થોડી ઘણી હાલો ટાટિયા બાટિયા કસરી દઈને કરે. ત્યારે તો બધું થોડુંક મોટા વાત ને ઉભી બાપુ આ બધી. આમાં આપણા રામને તો સારું છે આ બધું. એટલે આમ પોઝિશનની વાત પહેલા આવી આપણે પરિસ્થિતિની બધી આ એટલે હા એ સામાન્ય વાત. હકીકતની અંદર આમ વિચારો વાત તો તમને વાત બહુ મોટી છે, ઊંડી છે. કેટલી આપણે મહેનત કરીએ અને આમ 2-3-4 કલાકમાં આમ એટલો બધો પૈસો વેડફી નાખીએ. લાખ લાખ રૂપિયા આમ તૈયાર થવાના 2 કલાકના. અને અમને કોઈક વાત કરતું હતું કે બાપુ લાખ લાખ રૂપિયા 1-2 કલાકની અંદર તૈયાર થવાના વાપરીએ. સારું કહેવાય. અને પાછા ગુરુમુખી કહેવાતા હોય. વાત ને ઉભી બાપુ. આશ્રમમાં જતા હોય, સત્સંગમાં જતા હોય. હમણાં દાખલો નહીં કે 25,000 મેં ઓર્ડર દીધા છે ત્યારે થવાના. મેં કીધું ઓલા માત પિતાને સંડાસ બનાવી દીધો તો બિચારા કી એટલી પરિસ્થિતિ ઓલી છે છતાંય આમ ભણેલ ગણેલ 12 ભણેલા હોય. હું ભણતર બધું તમે ઠોઠ નિહાળ્યા નહીં હારા. તે આમ 4 વર્ષ ભજન કાઢ્યો પણ એટલી આમ કે આશ્રમ આપણે ધર્માદાનું ખાઈ છીએ આપણે પૈસો ખોટો વાપરવાનો. આ તો ભણેલા ભણાવો છોકરી દીકરી દીકરાને ભણાવો, બહુ ભણાવો. આ બુદ્ધિ હાટું, આ વ્યવસાય હાટું ભણાવવાના છે. આ શું લાગે? કેમ ખોટું લાગે? મનોજ શેઠ કેટલો પૈસો કરશે? ફોન ઈ ભલે ને હાલો ને આપણે પણ આ થોડુંક વિચારીએ બધા. આપણે અહીંથી આપણેથી શરૂ કરાય. એમ અમારા બાપુ થોડાક નથી વાપર્યા ને તો એમ થાય કેમ થાય બાપુને બિલ દેવાનું એમ થાય. સંપલા ભારે લઈ નાખ્યું ને તો મૂંઝાતો હોય. અમારે ઓલા ભાઈ વાત કરે અમારે કાનાના પપ્પા એના પપ્પાની હજી હાલમાં દિનેશભાઈ 150 રૂપિયા સંપલા 200 રૂપિયા લાવ્યો ને કે બાપા પોણા હોના લાવ્યો છો એમ કે પાછા દેવા મોકલે. અમારા બાપુને એક છે કે 6,000 સંપલા દીધા. અત્યારે દાદરા હેઠે પીડ્યા છે. 15 દિન પહેરી કે બહુ પહેરી કે એને કરતા 2 ઓલા છે ને 180 રૂપિયા સંપલા 100 મહિના ગમે એમ પહેરો નહીં. એ પહેરે પૂછો હજી અમારે ભગોય પહેરે ને બાપુ પહેરે. ગાવ તો આ શું તમે જો 6,000 સંપલા બાપુ હજી પીડ્યા દાદરા હેઠે પીડ્યા સેવક લઈ દીધા. બાપુએ ના પાડી હતી. બાપુ બિચારા કેવો શોખીન નથી. સાદું જીવન, હાવ સરળ માણા. તો આજ બધી એમાં હાલે ને કતો બસો. એટલે એમ આપણે બધા આપણેથી બધા શરૂ કરીએ. આપણે થોડોક પાવડર પછી પસારી કરવાનો આમ સોપડી દો તોય હારા લાગીએ. નકર તો આમ બોલો માયો ભાઈ કઈ ઘોડે ગમે એટલે તમે આમ પ્લાસ્ટર કરો તોય મેળ નથી આવવાનો ને. કેટલું સારું કે એટલે આપણે અત્યારથી એવું વિચારીએ એમ બધા એમ. હા અમારા આવડા કોક ના આવતો અમને કહેવાનું. આપણે આમ થોડુંક આમ થાય કે એટલી મહેનત કરેલી રહી ને એટલે ખબર પડે ને પૈસો કેમ કમાવી છીએ આપણે. એટલે તમે બધા કેટલા તન તોડથી મહેનત કરતા હો તો મોટાને વધારે નહીં કરવાનું. આપણે ઢળાઈ નહીં જવાનું. વાત ત્યાં છે. મોટા સમૃદ્ધ લોકો હોય, શેઠિયાઓ હોય, પૈસા ધનવાન લોકો હોય,
એ તો માનો ને એ બીજા કામ હાટું વાપરતા હોય એ લોકો હાટું જ. પણ આપણી પરિસ્થિતિ જોવો કે માતા પિતા કેમ રળી રળીને પૈસો ભેગો કર્યો હોય, કેટલી મહેનત કરતા હોય કે ઘરની આમ આર્થિક સ્થિતિ એટલી બધી નબળી હોય છતાં અત્યારે એક લગ્નના 10-12 લાખ રૂપિયા મળે. આવ સામાન્ય આમ એ બહુ મોટું નહીં હોતું 10 લાખ 12 લાખ રૂપિયા બાપુ. હે કેવડો રૂપિયો થાય 10 લાખ 12 લાખ રૂપિયા એટલે તોય કાંઈ ગણતરી નહીં. એટલે આ ભણતર એ હાટું નથી.